તારે પાવર હોય ને તો કાઢી નાખજે. રેડી? બાકી લાઈ લોકેશન મોકલ લે, હમણાં આવું લે ધોકા લઈ. તું મને તું ક્યાં કતારગામ છો ને તું મને રૂબરૂ મળે. પોલીસ કેસ થાય. કરી વાર. કેમ છે મારી ટીમ ફેમિલી? સ્વાગત કરું છું ફરીથી એક નવા પ્રેન્ક કોલ સાથે. અને આજનો આપણો પ્રેન્ક કોલ કોની માટે થવાનો તમને બધાને ખબર છે? નથી ખબર તો કહી દઉં. પરમ મિત્ર, જીગરજાન, જીગરી દોસ્તી, પરમ મિત્ર કર્ણ એવા કે પથ્થુ વ્લોગ, જેને તમે મારા વ્લોગમાં જોયો દેશે. ઘણા વખત એવું પણ થયું છે, ચેલેન્જ વિડીયોમાં પણ આવ્યો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે એને ફોન કરી કે આપણે કોલ પ્રેન્ક કરવી કે આપણે એને થોડુંક એને ટેન્શનમાં નાખવી થોડોક. તો હાલો. કોણ ભાઈ? પાર્થ બોલે. તમે ડુમસ બાજુ આવ્યા હતા કઈક? હા ભાઈ બોલો. તે તમે અહીંયા આવીને શું કેવાય મારો વિડીયો ઉતારેલો હે. ક્યાં ભાઈ તમારો વિડીયો ક્યાં ઉતારે? તમે ડુમસ બાજુ આવ્યા હતા, મારો વિડીયો ઉતાર્યો. મને બે ત્રણ ભાઈઓને મને ફોન કર્યો, એ કે બહુ વાયરલ થઈ ગયો. મેં કીધું આ ક્યાં મને વાયરલ કર્યો? તમે જોયું તો તમારો વિડીયો હતો યુટ્યુબ માં. હા, યુટ્યુબ માં. તે બોલો ને. શું વાંધો ઈ જ છે કે વિડીયો ડિલીટ કરી નાખો, બીજું કઈ નહીં. વિડીયો ભાઈ ડિલીટ નહીં થાય ભાઈ. કેમ ભાઈ? એટલે કઈ એવો મોટો પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમ કઈ નથી, વિડીયો ડિલીટ નહીં થાય ભાઈ. ઈ તો તમારે કરવો પડશે હો ભાઈ. તમે જે હોય જ્યાંથી બોલતા હોય ને, મારે કઈ લાગુ ન વળગે. તું ભાઈ બોલે ક્યાંથી ભાઈ? હું સુરત થી બોલું, જીગોડોન. સુરત કઈ જગ્યાએ? સુરત અહીંયા કતારગામ થી. કતારગામ થી? હા. તમે ક્યાં વિડીયો માં હતા? નાગરિક વિડીયો મારામાં? ઈ ઓલા ડુમસ વાળા વિડીયો માં. હાલો. એટલે ડુમસ વાળા વિડીયો માં તમે આયા હતા કા? ડુમસ વાળા વિડીયો માં? હા. તો ભાઈ હું વિડીયો ઉતારતો, તમે આવી ગયો ભાઈ, બીજું શું હોય? ઈ હવે તમારે ડિલીટ કરવો પડશે વિડીયો. બોલો. ડિલીટ નહીં, બીજું બોલો. ડિલીટ નહીં થાય એટલે હું કઈ પાવર બાવર આવી ગયો છે? પાવર ની વાત નથી, પાવર નથી, વિડીયો ડિલીટ નહીં થાય. રેડી? એટલે તું હજી ઓળખતો નથી. રેડી મને? એટલે ભાઈ તું કોણ છો ભાઈ? એલા એક તો હે તારે, એક તો હવે યુટ્યુબ માં 200-300 ફોલોવર ને તો મને માથે ચડાવે. એ ભાઈ જે હોય તારે ટચ કરવાનો. રેડી? વિડીયો ડિલીટ નહીં થતી, થતી વિધિ કરી લે. વિડીયો ડિલીટ કરવો પડશે, નકર કાર્યવાહી થાય કાયદેસરની. વિડીયો ડિલીટ નહીં થાય તો પછી કાર્યવાહી થાય. રેડી? પોલીસ કેસ થાય. કરી વાર. એટલે ભાઈ બહુ એમ તારે ફોલોવર નો વાવડો હોય ને તો કાઢી નાખજે. ઇન્સ્ટામાં ભલે તારે 15 કેર્યા. ભાઈ એમાં નહીં ભાઈ, થતી વિધિ કરી લેજે. એ મને ખબર છે, જેના ફોલોવર છે બધા ફેક ફોલોવર છે. એ ભાઈ જે હોય તારે વહીવટ નથી કરવાનો. એ બધો વહીવટ થાય. કાં તમારો વિડીયો ડિલીટ કરી નાખ. તારો હમણાં શું કે બધું કાઢું પોલ. તું પોલ કાઢી એ જ છે, તું વ્લોગ ના નામે બધાને છેતરે છો. ભલે થતી વિધિ કરી લેજે, વિડીયો ડિલીટ નથી થવાનો. રેડી? એટલે તું જે ઓલા મોટા ક્રિએટર ને નથી ઓળખતો? રેડી? ઓલો SK, નીલ ચાવડા એ બધા થોડી સારી મુલાકાત છે, ઓળખાણ છે. કોની તારી? એટલે હા, હું શું કરું ભાઈ તારી ઓળખ? એટલે એ રિપોર્ટ કરશે ને તો પછી આઈડી બાઈડી બધી બેન થઈ જાય જે હોય. એટલે સાચી વિધિ કરી લેજે, વિડીયો ડિલીટ નહીં થાય. રેડી? તારે પાવર હોય ને તો કાઢી નાખજે. રેડી? બાકી લાઈ લોકેશન મોકલ લે, હમણાં આવું લે ધોકા લઈ. તું ક્યાં કતારગામ છો ને તું મને રૂબરૂ મળે. રૂબરૂ કઈ તારી જેમ કઈ નવરા નું હોય અહીંયા કઈ. તો હું ને મગજમારી કર એવું હોય તો તને ખબર પડે. એટલે બોલવામાં ધ્યાન રાખજો પાછો. બોલે તું રાખજો હમણાં. એટલે ભાઈ બહુ એવું હોય ને તો પછી આવવાનું રૂબરૂ મોરે મોરો. તારું નામ શું બોલજો?
મારું નામ છે જીગો ડોન, જીગો ડોન ક્યાંનો ડોન? સુરત નો. સુરત નો ડોન? હા. ભાઈ શું છે ભાઈ પૂછતા? વિડીયો ડિલીટ નહીં થતા આટલી વિધિ કરી લેજે. રેડી? વિડીયો તો ડિલીટ કરવો જ પડશે. રેડી? વિડીયો ડિલીટ નહીં થાય મૂકો. તો પછી હું કાયદેસરની કાર્યવાહી કરી. તો સાચી હોય તો કરી નાખ, કરી હોય. ઈ થાતી હું લે થઈ જ જાય. તો હજી ઓળખતો નથી. સુરતમાં જે ડીવાયએસપી ને થોડા ખગાવાલામાં થાય, ઓળખાણ છે એને. હા ઈ મને ખબર જ છે ભાઈ. તું કોણ બોલે છે? તું કયો ડોન બોલે? જીગો ડોન. નાના છોકરા રમતા હોય ને એને પૂછ લેજે. જીગો ડોન? હા, સુરત થી. એટલે ઓલો ડોન વાસણ તો ઈ જ પછી. એ ભાઈ તું બોલવામાં ધ્યાન રાખજે. રેડી? એટલે ઉપર જ તું કામ ભાઈબંધ તો નથી બોલતો ને, મને એવું લાગે. તારો ભાઈ બનાવો થોડો હોય, સામે ફોન કરો કરે. અવાજ એવો લાગે છે કોઈ મસ્તી બસ્તી કરતું હોય તો. ઈ તારે જે હોય, તાર ભાઈબંધ જે હોય ઈ મને કાંઈ નહીં. મને તું વિડીયો ડિલીટ કર. વિડીયો ડિલીટ નહીં થતા સાચી વિધિ કરી લેજે, નકર હમણાં મારે પાછું બીજું કંઈક તરફ બોલવું પડશે. એટલે તું જે ઓળખતો નથી હો પાછો હાવ. હવે અમને ખબર જ છે ભાઈ તું ક્યાં હાથ પડે. ક્યાં જ બોલું કહી દે લે. તું બોલ છો ગધેડાજી. કોણ? ગઢડાથી બસ સ્ટેશન ની બાજુમાં ખાસો વળતા સીધે જતા ભાવપરામાં ચોથું મકાન એપી બ્લોક્સ. ના એ ઓળખી ગયો પણ. ઓળખી જ ને ભાઈ. એટલે પ્રેન્ક કોલ કરતો તારી ઉપર તો ઓળખી ગયો. એ તમને હા પેલા એવું લાગ્યું પછી ખબર પડી કાંઈ ઉડો છે. હા એટલે ઉધી પ્રેન્ક કોલ થતો વિડીયો ચાલુ હે કઈક બોલી લે. તો એટલે મિત્રો લાઈક શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આમાં ખવડિયા પાછા પ્રેન્ક કોલ કરીને આપણને કે જાણે અવાજ નંબર બીજો કરી અવાજ મોકલે એટલે ખબર શું પડે. ખબર તો પડી ગઈ હતી. હા ક્યારે આવવાનો એમ કે પેલા સુરત થી. અને પાછો શેનો ડોન છો? જીગો ડોન. જીગો. હવે જીગા વાળી ત્યાં આવું પી ખબર પછી કોનો ડોન છે. ક્યારે આવવાનો ગઢડા? 9 તારીખે આવું. હા પછી એકાદો ચેલેન્જ વિડીયો બનાવી નાખી. અત્યારે હારું હાલ વિડીયો ચાલુ છે, હમણાં ફોન કરું. ફાઇનલી હે ને ભાઈ પથ્થુ વ્લોગ્સ એટલે કે આપડા ભાઈ બંધ પ્રેન્ક કોલ થઈ ગયો હે. પણ એને થોડી ઘણી ખબર પડી જ ગઈ હતી કે હું જ હતો, કારણ કે અમારો અવાજ એટલો બધો સારો નહીં ને. તો કઈ વાંધો નહીં, તમારે હાટું પ્રેન્ક કોલ બની નાખ્યો છે. અને હા હવે આગળ હું કોને ઉપર પ્રેન્ક કોલ કરું ને તમારે બધાને કોમેન્ટ કરી નાખવાની છે. મોટા મોટા યુટ્યુબર હોય કે પછી કોઈ મારો ભાઈબંધ હોય તો કઈ વાંધો નહીં. મળીએ કદાચ નવો નેક્સ્ટ વ્લોગ વિડીયો અને નેક્સ્ટ ચેલેન્જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. સોરી કટ. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને.